Hello everyone. Today we are going to discuss about replication of animal virus. કે જે એનિમલ વાયરસ છે એની જે રેપ્લિકેશનની એક પ્રોસેસ છે કઈ રીતે જોવા મળે, બરાબર. તો કે જે એનિમલ વાયરસની જે રેપ્લિકેશન હોય છે એમાં 6 ટાઈપની જે એક અલગ અલગ પ્રોસેસ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ એટેચમેન્ટ હોય છે, પેનિટ્રેશન હોય છે, અનકોટિંગ હોય છે, પછી જે રેપ્લિકેશન હોય છે, એસેમ્બલી હોય છે અને જે રિલીઝ હોય છે. તો જે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે જે બેક્ટેરિયલ જે વાયરસ જે એનિમલ વાયરસીસ છે એ એટેચમેન્ટ કરે છે હોસ્ટ સેલ સાથે. એટેચમેન્ટ થયા પછી પેનિટ્રેશન થાય છે, એટલે કે ઘૂસે છે સેલ વોલ થ્રુ. અને એમાં જ પછીની જે પ્રોસેસ છે એમાં અનકોટિંગ જોવા મળે છે. અને પછી જે વાયરસ છે એનું રેપ્લિકેશન થાય છે, પછી એનું એસેમ્બલી જોવા મળે છે અને જે વાયરસ કમ્પ્લીટલી તૈયાર થાય છે. તો રેપ્લિકેશનની પ્રોસેસમાં જેટલા બી વાયરસ બન્યા હશે એ રિલીઝ થશે, બરાબર. કે જ્યારે એટેચમેન્ટ થાય છે અને પેનિટ્રેશન થાય છે તો જે વાયરસ છે એક ઇન્જેક્ટ કરે છે પોતાનું જે જીનેટિક મટીરિયલ હોસ્ટ સેલમાં, બરાબર. અને જ્યારે અનકોટિંગની પ્રોસેસ થાય, રેપ્લિકેશનની પ્રોસેસ થાય અને એસેમ્બલી હોય છે તો જે વાયરલ ડીએનએ હોય યા તો આરએનએ હોય, જેને આપણે જીનેટિક મટીરિયલ કહીએ છીએ, બરાબર. કે તો જે એક જે જીનેટિક મટીરિયલ છે એ જે રેપ્લિકેટ કરે છે જે એક વાયરલ જીનોમ પોતાનું હોય છે એ. અને જ્યારે રિલીઝની પ્રોસેસ થાય છે કે જે બેક્ટેરિયલ જે વાયરસ છે, બરાબર, હોસ્ટ સેલમાં જે રેપ્લિકેશન થયા છે એની રેપ્લિકેશનની પ્રોસેસ દરમિયાન જે બધા બન્યા છે જે લાસ્ટમાં રિલીઝ થશે. તો એક રિલીઝ થશે તો એ જે નવા વાયરસ બન્યા છે એ રિલીઝ થશે હોસ્ટ સેલને બ્રેક કરીને, બરાબર. તો જો એ જે સેલ છે એક પૂરી તરહ એક એને કહી શકાય કે ડાય થઈ ગયું છે, યા તો જે એનું જે સેલ મેમ્બ્રેન છે એક બડિંગ ટાઈપનું થઈ ગયું છે. ઓકે, તો હવે એની જો પ્રોસેસ જોઈએ તો પ્રોસેસ જોશો તો ડાયરેક્ટલી સમજમાં આવી જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે એટેચમેન્ટ થાય છે કે જ્યારે ડાયરેક્ટ પેનિટ્રેશન બાય નેક્ડ વાયરસ, કે જે એક કેપ્સિડ બતાવવામાં આવ્યું છે, નેક વાયરસ છે. ઓકે, હવે એમાં જે ન્યુક્લિક એસિડ છે, મતલબ કે એમાં જીનેટિક મટીરિયલ પ્રેઝન્ટ છે, જેમ કે આ ડીએનએ હોય યા તો ફિર આરએનએ હોય. ઓકે, હવે એમાં જે એક રિસેપ્ટર છે, જો રિસેપ્ટર પછીની જે પ્રોસેસ છે તો રિસેપ્ટર જે કેપ્સિડ સાથે બાઇન્ડિંગ કરે છે. તો બાઇન્ડિંગ થયા પછી જે એક આપણે કહીએ કે જે વાયરસ હોય છે એ ગમે ત્યાં બાઇન્ડિંગ ન થાય, સ્પેસિફિક સાઇટ પર જ પહેલાં જે સાઇટ છે એને રિકોગ્નાઇઝ કરે છે અને એક સ્પેસિફિક સાઇટ છે એમાં પર જે રિસેપ્ટર હોય છે એના થ્રુ બાઇન્ડ થાય છે. અને બાઇન્ડ થયા પછી જે એક સેલ વોલમાં એન્ટર કરે છે અને જે પછી એના જે જીનેટિક મટીરિયલ છે હોસ્ટ સેલમાં ઇન્જેક્ટ કરે છે. તો જે ફર્સ્ટ ઓફ ઓલ પેનિટ્રેશનની પ્રોસેસ હોય છે, જે વાયરસ હોય છે પોતાનું જીનેટિક મટીરિયલ હોય એન્ટર કરે છે. હવે સેકન્ડ પ્રોસેસમાં કે જે એન્વેલપ વાયરસ ફ્યુઝિંગ વિથ પ્લાઝમા મેમ્બ્રેન, કે જે પ્લાઝમા મેમ્બ્રેનની વાત કરીએ તો કે જે વાયરસ હોય છે એમાં જોઈએ કે જે બહારની લેયર છે એમાં સ્પાઇક જોવા મળે છે, બરાબર. કે જે એક સ્પાઇક જેવી રચના હોય છે અને એમાં જે કેપ્સિડનું જે પ્રોટીન હોય છે અને એમાં જે એની વચ્ચે જે ન્યુક્લિક એસિડ પ્રેઝન્ટ હોય છે અને જે એન્વેલપ જેવી એક સ્ટ્રક્ચર હોય છે. જ્યારે રિસેપ્ટર સાઇટ પર એ બાઇન્ડિંગ કરે છે નેક્સ્ટ પ્રોસેસમાં, તો શું થાય છે કે બાઇન્ડિંગ થયા પછી જે એક કેપ્સિડનું જે લેયર હોય છે એ બહારને બહાર પ્રેઝન્ટ હોય છે, પણ પોતાનું જે એક આપણે એને કહીએ કે જે કેપ્સિડ પ્રોટીન છે એ પ્રેઝન્ટ થાય છે હોસ્ટ સેલની અંદર, એટલે કે ઇન્જેક્ટ થાય છે. અને ઇન્જેક્ટ થયા પછી જે કેપ્સિડ છે એમાં જો ન્યુક્લિક એસિડ છે એ રિલીઝ થઈ જાય છે, કે જે જીનેટિક મટીરિયલ છે એ રિલીઝ થાય છે. ઓકે, હવે થર્ડ પોઈન્ટ છે કે એન્ટ્રી ઓફ એન્વેલપ વાયરસ બાય એન્ડોસાઇટોસિસ, કે જે રિસેપ્ટર સાથે જોડાય છે અને એક કોએટ પીટ જોવા મળે છે. તો કે જે એક બાઇન્ડિંગ જોવા મળે છે, બાઇન્ડિંગ થયા પછી કે જે સેલ વોલ થ્રુ અંદર જાય છે, કોએટ વેસિકલ્સ કહી શકાય એને, જે એન્ડોઝોમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કે જે સેલની અંદર પ્રેઝન્ટ થઈ ગયું છે. એક જે સેલની અંદર જે એક એની લેયર પર એક
જે એક લેયર બનાવે છે અને લેયર પછી કે જે પોતાનું કેપ્સિડ લેયર હોય છે એ બહાર હોય છે અને જે પ્રોટીન લેયર હોય છે એન્ટર થાય છે અને જે વાયરસ હોય છે એ જે પ્રોટીનમાંથી રિલીઝ થાય છે. તો હવે જોઈએ કે રેપ્લિકેશન એન્ડ એસેમ્બલીમાં જે પ્રોસેસ હોય છે શું થાય છે. તો કે રેપ્લિકેશન મિકેનિઝમમાં કે જે વાયરલ જીનોમ ઉપર જે રેપ્લિકેશન મિકેનિઝમ હોય છે ડિપેન્ડેડ હોય છે. જ્યારે ડીએનએ વાયરસ હોય છે મોસ્ટલી યુઝ કરે છે હોસ્ટ સેલ પ્રોટીનને, અને જે એક ડીએનએ હોય છે એ જે ટ્રાન્સક્રાઇબ થાય છે જે ડીએનએમાંથી આરએનએ, જેમ કે મેસેન્જર આરએનએ બને છે. અને જે એક યુઝ કરે છે જે ડાયરેક્ટ પ્રોટીન સિન્થેસાઇઝની પ્રોસેસ કરે છે, બરાબર, કે ડીએનએમાંથી એમઆરએનએ બને ને એમઆરએનએમાંથી જે પ્રોટીન બને, જે પ્રોટીન સિન્થેસાઇઝની પ્રોસેસ થાય છે અને લાસ્ટમાં પ્રોટીન મળે છે. તો આરએનએ વાયરસ છે યુઝ્યુઅલી યુઝડ આરએનએ કોર and synthesis of viral genomic RNA and mRNA. The viral mRNA direct the host cell to synthesize viral enzyme. તો જે mRNA હોય છે ડાયરેક્ટ હોસ્ટ સેલને જે સિન્થેસાઇઝ કરે, જેમ કે વાયરલ એન્ઝાઇમ હોય છે અને કેપ્સિડ પ્રોટીન હોય છે, કેપ્સિડ પ્રોટીન્સ ટુ એસેમ્બલી ન્યૂ વિરિયોન્સ, કે એક ન્યૂ વિરિયોન્સ બનાવે છે. તો રિટ્રોવાયરસ, જેને આપણે HIV વાયરસ તરીકે ઓળખવામાં આવે છે, તો એમાં જે આરએનએ જીનોમ પ્રેઝન્ટ હોય છે અને એક જે રિવર્સ ટ્રાન્સક્રાઇબ્ડ ઇન્ટુ ડીએનએ, બરાબર, રિવર્સ ટ્રાન્સક્રાઇબની પ્રોસેસ થાય છે અને કે જે આપણે કહીએ કે એમાં જે હોસ્ટ સેલ જીનોમમાં ઇન્કોર્પોરેટ કરે છે. ઓકે, તો હવે જોઈએ કે રિલીઝિંગની પ્રોસેસ કઈ રીતે થાય. તો કે લાસ્ટ સ્ટેજમાં જે વાયરલ રેપ્લિકેશન થયું છે, બરાબર, હવે જે વાયરસનું રેપ્લિકેશન થયું છે યાની કે જે નવા વાયરસ બન્યા છે એ રિલીઝ થશે, એટલે કે ન્યૂ વિરિયન્ટ પ્રોડક્ટ બનશે. કેમાં? તો કે હોસ્ટ ઓર્ગેનિઝમમાં, બરાબર. હવે જે ઇન્ફેક્ટ થયું છે જેને એડજેસન્ટ સેલ હોય છે એ રિપીટ થાય છે રેપ્લિકેશન સાયકલ, બરાબર. તો કે કેટલાય વાયરસ એવા હોય છે જ્યારે રિલીઝ થાય છે હોસ્ટ સેલમાં તો હોસ્ટ સેલ ડાઇટ થઈ જાય છે, અને જ્યારે જે કોઈ બીજા એવા વાયરસ હોય છે એ શું કરે છે, જ્યારે હોસ્ટ સેલને ઇન્ફેક્ટ કરે છે તો એને ઇન્ફેક્ટ કરી અને છોડી દે છે અને કોઈ બીજા જ સેલ હોય છે અધર સેલને ઇન્ફેક્ટ કરે છે, બરાબર. તો એનું જે મેમ્બ્રેન હોય છે એને જે મેમ્બ્રેન વિધાઉટ ડાયરેક્ટલી કિલિંગ ધ સેલ, બરાબર, કે જે એનું મેમ્બ્રેન હોય છે એને જેને મતલબ કે મેમ્બ્રેનને ડેથ કર્યા વગર કે જે એને છોડીને કોઈ બીજા જ સેલને ઇન્ફેક્ટ કરે છે. તો આ જે રિલીઝિંગની પ્રોસેસ જોવા મળે છે. તો કે સાયટોપેથિક ઇફેક્ટમાં, તો કે સાયટોપેથિક એટલે કે જે સેલને વિકૃતિ લાવે છે, જે સેલની વિકૃતિ સંબંધિત એવી કોઈ ઇફેક્ટ જોવા મળે તેને સાયટોપેથિક ઇફેક્ટ કહેવાય. તો કે સાયટોપેથિક ઇફેક્ટ યા તો જેનિક ઇફેક્ટ કહી શકાય, કે જે નોર્મલ સેલમાંથી એબનોર્મલ સેલ બને છે. તો એનું સ્ટ્રક્ચર છે, નોર્મલ સેલનું સ્ટ્રક્ચર હોય તો એક નોર્મલ કન્ડિશનમાં હોય, પણ જ્યારે એમાં એબનોર્મલ સેલ બને યાની કે એનું સ્ટ્રક્ચર છે ચેન્જ થઈ જાય છે, એટલે કે હોસ્ટ સેલનું જે સ્ટ્રક્ચર હોય છે ચેન્જ થઈ જાય છે. તો જે વાયરસ હોય છે જે એને વાયરલ ઇન્વેઝન તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે વાયરસ હોય છે ઇન્ફેક્ટ કરે છે, જે આપણે એને કહી શકીએ કે હોસ્ટ સેલની જે લાઇસિસ કરે છે, બરાબર. તો સેલ હોય છે તો કે ડાઇટ થઈ જાય છે વિધાઉટ લાઇસિસ. તો એમાં ઇન્હિબિટિંગ ટુ રિપ્રોડ્યુસ, કે જે એક રિપ્રોડ્યુસની પ્રોસેસ કરે છે. તો વાયરસ છે એક મોર્ફોલોજીકલ ચેન્જ લાવે છે, કારણ કે નોર્મલમાંથી એબનોર્મલ સેલ બને છે જ્યારે હોસ્ટ સેલ. તો એ સાયટોપેથિક ઇફેક્ટ એમાં જોવા મળે છે. તો હવે જોઈએ તો કે જો ઇન્ફેક્ટ કરે છે સેલને, કે જે એને એડજેસન્ટ સેલ કહી શકાય, કે જે સાયન્સેટિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં જોઈએ તો કે ન્યુક્લિયર અથવા સાયટોપેથિક ઇન્ક્લુઝન બોડીઝ જોવા મળે છે. તો કે અધર ચેન્જીસમાં જોઈએ કે જે સેલની મોર્ફોલોજી હોય છે તો એમાં અલગ અલગ ઘણા ટાઈપની ઇફેક્ટ જોવા મળે, જેને સાયટોસિડલ વાયરસીસ જે છે એ ઇફેક્ટ લાવે છે. તો જ્યારે આ વાયરસ ઇફેક્ટ લાવે છે તો જે પરમિસિવ સેલ હોય છે તો એ જે આ વાયરસ હોય છે એને કિલ કરી નાખે છે હોસ્ટ સેલને, અને જેમ સેલની મોર્ફોલોજી આપણે કહીએ કે એને ચેન્જીસ આવે છે. તો આ સેલની મોર્ફોલોજી હોય છે એમાં
ચેન્જીસ નેસેસરી હોય છે, બરાબર, કારણ કે એમાં જે રેપ્લિકેશનની પ્રોસેસ કરે છે હોસ્ટ સેલમાં, બરાબર. તો જે કે આ વાયરસ હોય છે જે નોર્મલ સેલમાંથી એબનોર્મલ સેલ છે એનીમાં જે એબનોર્મલ સેલ બનાવે છે. હવે જોઈએ કે વાયરસ અને કેન્સર. તો કે કેન્સર છે મોસ્ટલી એક સિરિયસ મેડિકલ પ્રોબ્લેમ્સ છે, કારણ કે અત્યારે મોસ્ટલી કેન્સરના કેસીસ જોવા મળે છે, અને જો કેન્સરનું લાસ્ટ સ્ટેજીસ હોય તો બચવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. તો કે જે અત્યારે કેન્સર પર બહુ રિસર્ચ થાય છે. તો કે કેન્સરમાં મોસ્ટલી ટ્યુમર જે બને છે, વાયરસ જે પેદા કરે છે ટ્યુમર, કે જે ટ્યુમર છે ગ્રોથ થાય છે, યા તો લંફ કહી શકાય ઓફ ટીસ્યુ, બરાબર, કે ટીસ્યુની એક ટ્યુમર બને છે એ જે એનું ગ્રોથિંગ થાય છે, બરાબર, કે જે એક વાયરસ બનાવે છે એને તો આપણે જે કે નિયોપ્લાઝિયા યા તો એબનોર્મલ ન્યૂ સેલ ગ્રોથ કહી શકીએ, જેમાં જે વાયરસ છે પોતાનું રિપ્રોડક્શન કરે છે અને જે સેલ હોય છે પોતાનું જે રેગ્યુલેશન હોય છે એ ગુમાવે છે. ઓકે, તો જે ટ્યુમર સેલ હોય છે એક એબરન્ટ શેપમાં જોવા મળે છે. તો જે કે પ્લાઝમા મેમ્બ્રેન હોય છે એના કન્ટેનમાં જોઈએ તો કે ટ્યુમર એન્ટીજન્સ પ્રેઝન્ટ હોય છે, અને જે એક લોસ ધ સ્પેશિયલાઇઝ મેટાબોલિક એક્ટિવિટી કેરેક્ટર ઓફ ડિફરન્ટિયસ ટીસ્યુ સેલ, અને જે કહીએ કે રિલે ગ્રેટલી અપોન એરોબિક મેટાબોલિઝમ, તો આખી જે એની સિસ્ટમ હોય છે એને ડિસ્ટ્રોય કરી નાખે છે. ઓકે, તો કે એના પ્લાઝિયા એનો જે મેઇન રોલ હોય છે જે એક આ સિસ્ટમને આપણે એને એનાપ્લાઝિયા તરીકે ઓળખવામાં આવે છે. તો કે એમાં મેઇનલી 2 મેજર ટાઈપની જે ટ્યુમર જોવા મળે. જ્યારે એમાં જે ટ્યુમરનો ગ્રોથ થાય છે, જેમ કે ટ્યુમર સેલ્સ હોય એ જે મળીને એક ટ્યુમર પેદા કરે છે, તો જ્યારે ટ્યુમર બને છે, બરાબર, તો કે એને આપણે એક મેલિંગ ટેનેસ યા તો કેન્સરિયસ ટ્યુમર સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ જે ટ્યુમર હોય છે એ જે પૂરી રીતે એક સ્પ્રેડ થાય છે બોડીમાં, જેને મેટાસ્ટેટિસ તરીકે ઓળખવામાં આવે છે, અને જેમ કે બ્લડમાં પ્રેઝન્ટ હોય છે. તમને ઘણી વખત સાંભળ્યું હોય કે જે બ્લડના જે સેલ હોય એની જે એક ટ્યુમર બને છે, અને જે એક ગાંઠ બની જાય યાની કે ટ્યુમર બની જાય તો એ કેન્સરમાં પણ પરિણામે છે, બરાબર. તો કે એક એવી જે બ્લડના સેલની એક ટ્યુમર બને તો એને આપણે એક સેકન્ડરી ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણા એવા કેન્સર હોય છે કે એને આપણે કહી શકીએ કે સમ કેન્સર આર નોટ સોલિડ બટ સેલ સસ્પેન્શન્સ, કે સેલનું એક સસ્પેન્શન હોય છે, યાની કે એક સોલિડ ટાઈપમાં નથી હોતું પણ એનું એક લિક્વિડ ફોર્મમાં સસ્પેન્શન હોય છે, બરાબર. તો એવું સસ્પેન્શન બનાવે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો લ્યુકેમિયા એક કેન્સર હોય છે, બરાબર, કે જે વ્હાઇટ બ્લડ સેલનું જોવા મળે છે. તો એ વ્હાઇટ બ્લડ સેલનું એક સર્ક્યુલેટરી ટાઈપનું એક જે આખા બોડીમાં સ્પ્રેડ થાય છે, બરાબર. તો કે જે સેલ હોય છે ધીમે ધીમે સ્પ્રેડ થઈ અને આખા બોડીને ઇન્ફેક્ટ કરે છે. તો કે જે કેન્સર હોય છે બહુ અલગ અલગ પ્રકારમાં આપણે એને કહીએ કે વાઇડ ડાયવર્સિટી ઓફ કેન્સરીસ, તે જે કેન્સરની અલગ અલગ પ્રકારના કેન્સર જોવા મળે છે, બરાબર. તો કે જે ડાયરેક્ટલી જે વાયરસ હોય છે ઇન્ફેક્ટ કરે છે તો એના લીધે કેન્સર પેદા થાય છે, અને ઘણા એવા હોય છે કે જે 30 to 60% કેન્સર મે બી રિલેટેડ ટુ ડેટ, એટલે કે જે એવા કેન્સર હોય છે કે એ મોસ્ટ ઓફ કેસમાં જો કેન્સરનું સ્પ્રેડ વધારે થઈ જાય તો કોઈ બી ઓર્ગેનિઝમ હોય, હ્યુમન, પ્લાન્ટ યા એનિમલ હોય, તો એનું ડેથ થઈ જાય છે. તો કે ઘણા કેમિકલ એવા હોય છે કે જે કાર્સોજેનિક તરીકે ઓળખવામાં આવે છે અને જે કેન્સર પેદા કરે છે, બરાબર, કે જે એક મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એવા મ્યુટાજન્સ હોય છે જે આપણા ડીએનએ હોય છે એમાં મ્યુટેશન લાવે છે, યાની કે જે નોર્મલ ડીએનએની કન્ડિશન હોય છે એમાંથી મ્યુટેશનની પ્રોસેસ થાય છે. તમને ખબર હોય તો જે હિરોશીમા અને નાગાસાકી પર જે એટોમિક બોમ્બની જે ઇસ્યુ બન્યો હતો, બરાબર, કે જેમાં એક એટોમિક રેડિયેશન હતા, તો એ રેડિયેશનની જે અસર છે આજે પણ જોવા મળે છે. તો હજુ બી કેટલાય બાળકો એવા પેદા થાય છે જે અપંગ હોય છે, કારણ કે એના જે જીન હોય છે એ મ્યુટાજન બની જે એમાં મ્યુટેશન આવ્યું છે. તો એવા મ્યુટાજન જે એક મ્યુટાજન એટલે કે સિમ્પલી ભાષામાં કહીએ
તો કે જે ડીએનએમાં મ્યુટેશન લાવે એને મ્યુટાજન કહેવાય, બરાબર. તો જે એના જીન હોય છે, જે એક જીન મ્યુટેશન, જે મ્યુટેશન કેમિકલી પણ હોય યા તો ફિઝિકલી હોય. ફિઝિકલી તો એક્સરે હોય યા તો યુવી રેઝ હોય, તો એવા મ્યુટાજન્સ હોય છે કે જે મ્યુટેશનની પ્રોસેસ લાવે છે. તો કે જે ઇન્ટરફેર કરે છે જ્યારે નોર્મલ સેલ ડિફરન્ટિએશન, કે જે નોર્મલ સેલની જે પ્રોસીજર હોય છે તો એ પ્રોસીજરમાં ઇન્ટરફિયર કરે છે, તો જે જીન હોય છે એમાં મ્યુટેશન આવે છે. તો જે એક અમીષ ટેસ્ટ છે, જે એક કાર્સિનોજન છે એના માટેની એક અમીષ ટેસ્ટ હોય છે, એના ઉપર આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જે ડીએનએ છે એમાં મ્યુટેશન છે કે નહીં. તો એવા કાર્સિનોજેનિસ કહીએ તો એક કોમ્પ્લેક્સ બનાવે. તો એમાં જે મલ્ટી ટાઈપની એની જે પ્રોસેસ હોય છે, તો કે જે આ કેમિકલ મ્યુટાજન હોય છે, બરાબર, કે જે એવા કેમિકલ મ્યુટાજન હોય છે બટ કેન્સર ડઝ નોટ અપિયરન ટુ ડેવલપ, કે જે કેન્સર હોય છે એ જે ડેવલપમેન્ટ એમાં થાય છે પણ કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે એ ચોક્કસ જોવા મળતું નથી. પણ જ્યારે લાસ્ટ સ્ટેજમાં હોય છે ત્યારે જ એનું અપિયરન્સ જોવા મળે છે. તો ફર્સ્ટ સ્ટેજમાં જો કેન્સરના વાયરસ છે યા તો કેન્સર થયું છે કે નહીં, તો એના વિશે ત્યારે ડાયરેક્ટલી આઈડિયા નથી આવતો. પણ જ્યારે એ વધારે પ્રમાણમાં ડેવલપમેન્ટ થાય છે ત્યારે જે કેન્સર હોય છે એ જોવા મળે છે. તો કે એવા કેમિકલ કાર્સિનોજન્સ હોય છે કે જેમાં જે કેન્સર પેદા કરે છે. તો કેન્સર કોઝિંગ જીન, જે એક કેન્સરના જીન બની ગયા હોય છે, બરાબર, તો એને ઓન્કોજીન્સ તરીકે ઓળખવામાં આવે છે અને એ ડાયરેક્ટલી ઇન્વોલ્વ થાય છે સેલ સાથે, બરાબર. તો જે કન્ટ્રીબ્યુટ જે વાયરસ કરે છે, બરાબર, કેટલાય એવા પણ જે ઓન્કોજીન્સ હોય છે જે ઇન્વોલ્વ થાય છે રેગ્યુલેશન ઓફ સેલ ગ્રોથ સાથે, બરાબર, યાની ડિફરન્ટિએશન એમાં જોવા મળે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કે કોઈ એવા કોડ હોય છે જે ફેક્ટર ગ્રોથ સાથે જોડાયેલા હોય છે, બરાબર, કે જે સેલનું ગ્રોથ થતું હોય છે. તો જે આ વાયરસ હોય છે કેન્સરના, કે એ જે પ્રોસેસમાં જોડાય છે અને કેટલાય જે આપણે એને કહી શકીએ ધ ચાન્સીસ ઓફ ડેવલપમેન્ટ કેન્સરાઇઝ, જ્યારે કેન્સર બનતું હોય તો એમાં જે વાયરસ છે એ ઇન્વોલ્વ થાય છે. તો કે જે આ વાયરસ હોય છે, જે એક ઓલ્ડર પર્સન હોય છે એમાં મોસ્ટલી જોવા મળે છે. તો કે જે કાર્સિનોજન્સ હોય છે, જે આપણે એને જે ફેક્ટર કહીએ છીએ, બરાબર, જે એક ફેક્ટર છે એ પૂરી રીતે કામ નથી કરી શકતું. જે આ વાયરસ છે તો પોતાની રીતે એમાં ગ્રોથનું જે ડેવલપમેન્ટ વધારે છે, બરાબર. તો કે જે વાયરસ છે એને આપણે જે કેટલાક એવા પણ વાયરસ જોવા મળે છે જે એનિમલમાં પણ કેન્સર પેદા કરે છે. તો ડિફરન્ટ ટાઈપના જે આ વાયરસ હોય છે, તો કેટલાય કેસમાં એવું પણ જોવા મળે કે જે હ્યુમનમાં કેન્સર પેદા કરે છે. તો જેને એક યુઝ કરવામાં આવ્યું છે કે જે કોસ પોસ્ટ્યુલેટેડ, બરાબર, કે જે એક જીનેસિસ 8 હ્યુમન કેન્સર, કે જે 8 પ્રકારના કેન્સર જે હ્યુમનમાં જોવા મળે છે. તો એનું જે આખું કોલમ બતાવવામાં આવી છે કે અલગ અલગ ટાઈપના જે વાયરસ છે, અલગ અલગ જે પ્રોટીનને યા તો ફિર કે અલગ અલગ જે સેલ હોય છે એને ઇન્ફેક્ટ કરે છે અને જે કેન્સર હોય છે એ પેદા કરે છે. હવે જો અહીંયા બે પ્રકારના જે ઓન ઓફની કન્ડિશન છે, જે પ્રોટોઓન્કોજીન્સ છે, બરાબર, કે એમાં જે એક નોર્મલ સેલની વાત કરવામાં આવી છે જેમાં એક ડીએનએ પ્રેઝન્ટ છે, બરાબર. તો જે ફર્સ્ટ પાર્ટ છે જે ડીએનએનો, એનો છે કે સેગમેન્ટ ઓફ સેલ ડીએનએ, અને જે સેકન્ડ છે એ કે પોર્શન ઓફ જીન કંટ્રોલિંગ પ્રોટીન સિન્થેસિસ, યાની કે પ્રોટોઓન્કોજીન્સ હોય છે. તો જ્યારે એને કંટ્રોલિંગની પ્રોસેસ થાય છે તો કે નોર્મલ સેલ હોય છે એ ગ્રોથ થાય છે અને એમાં ડિવિઝન જોવા મળે છે. હવે એમાં એક્ટિવેશન આવે છે, યાની કે જે ઓન્કોજીન્સ કે જે કેન્સર પેદા કરતું હોય છે એ, ઓકે. તો ફર્સ્ટ પ્રોસેસમાં જે ઓન્કોજીન હોય છે ઓફ કન્ડિશનમાં હોય છે, પણ જ્યારે એક્ટિવેશન થાય છે જે ઓન્કોજીન હોય છે ઓન હોય છે. તો જ્યારે એક્ટિવેટ જીન ઓન્કોજીન્સ, કે જે ઓન્કોજીન એક્ટિવેટ થાય છે તો એબનોર્મલ સેલ બને છે, અને એબનોર્મલ સેલ બને છે તો યુમાં ટ્યુમર સેલ બની જાય છે. અને જે અનકન્ટ્રોલ સેલ ગ્રોથ, કે જે સેલ ગ્રોથને
કંટ્રોલ નથી કરી શકતું અને એમાં ડિવિઝન થાય છે, એટલે કે સેલની જે ટ્યુમર બની જાય છે. તો જે અહીંયા એ જ પ્રોસેસ દર્શાવવામાં આવી છે કે ધ ઓન્કોજીન્સ થિયરી હેલ્પ એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ કેન્સર ડેવલપમેન્ટ. તો કેન્સરનું જે ડેવલપમેન્ટ હોય છે કઈ રીતે થાય છે, કે જે ફર્સ્ટ પ્રોસેસમાં આપણે જોયું કે ધ નોર્મલ સેલ ગ્રો એન્ડ ડિવાઇડ વિધાઉટ કોમ્પ્લિકેશન. વિધિન ઇટ્સ ડીએનએ કન્ટેન પ્રોટો ઓન્કોજીન્સ ધે આર ટર્ન ઓફ, કારણ કે ટર્ન ઓફની કન્ડિશન હોય છે. અને વેન ધ જીન આર એક્ટિવેટેડ બાય વાયરસ, કે જે વાયરસ થ્રુ એક્ટિવેટેડ થાય છે, જે ઓન્કોજીન્સ યાની કે એવા જીન્સ હોય છે જે વાયરસ થ્રુ એક્ટિવેટેડ થાય છે યા તો અધર ફેક્ટર્સ દ્વારા, તો જે ઓન્કોજીન હોય છે એ ટર્ન ઓનની કન્ડિશનમાં આવે છે, એટલે કે એબનોર્મલ કેન્સર સેલ બને છે. બરાબર. અને સેકન્ડમાં આપણે જોયું કે જેનું રિઝલ્ટ બન્યું કે જે ઓન્કોજીન્સ હોય છે એન્કોડેડ પ્રોટીન ધેટ રેગ્યુલેટેડ ધ ડેવલપમેન્ટ ઓફ ટ્યુમર, કે ટ્યુમરનું ડેવલપમેન્ટ કરે છે અને ટ્રાન્સફોર્મેશન ફ્રોમ અ નોર્મલ સેલ ટુ કેન્સર સેલ, કે નોર્મલ સેલમાંથી કેન્સર સેલ બનાવે છે. હવેની પ્રોસેસમાં છે કે જે વાયરસ છે, બરાબર, કે જે વાયરસની અંદર જે જીનેટિક મટીરિયલ પડેલું છે, વાયરસ સેલને ઇફેક્ટ કરે છે ત્યારની પ્રોસેસમાં શું જોવા મળે છે. આપણને ખબર છે કે જે વાયરસ છે હોસ્ટ સેલ સાથે એટેચમેન્ટ થાય છે, તો જે એનું બહારનું જે લેયર છે એમને જે એટેચમેન્ટ થાય છે, પણ જે અંદરનું જે જીનેટિક મટીરિયલ હોય છે હોસ્ટ સેલમાં ઇન્જેક્ટ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલની પ્રોસેસ છે કે જો વાયરસ છે એ પેનિટ્રેશન થાય છે હોસ્ટ સેલ સાથે. બરાબર. હોસ્ટ સેલ સાથે પેનિટ્રેશન થયા પછી કે જે વાયરસ સેલ છે એ પેનિટ્રેશન થયું છે અને સેકન્ડ પ્રોસેસમાં કે જે ડીએનએ છે એ ટ્રાન્સપોર્ટ ઇનટુ ધ હોસ્ટ સેલ, કે હોસ્ટ સેલમાં ટ્રાન્સપોર્ટ થયું છે અને ન્યુક્લિયસ એન્ડ ઇન્ટિગ્રેટેડ ઇન ટુ ન્યુક્લિયર ડીએનએ એઝ અ વાયરસ, કે જે વાયરલ ડીએનએ છે જે હોસ્ટ સેલમાં એન્ટર થયા પછીની પ્રોસેસ શું થાય છે, તો કે પ્રો વાયરસ છે ઇન્સર્ટેડ મેની એક્ટિવેટેડ પ્રો ઓન્કોજીન્સ એક્સપ્રેશન. તો એવા કે પ્રોટો ઓન્કોજીન્સ છે એનું એક્સપ્રેશન કરશે અને લીડિંગ ટુ એબનોર્મલ સેલ ગ્રોથ, કે એબનોર્મલ જે સેલ છે એનો ગ્રોથ કરવાનું ચાલુ કરશે. તો એબનોર્મલ ગ્રોથ બનશે યાની કે ટ્યુમર બનવાનું સ્ટાર્ટ થશે, તો ટ્યુમર ફોર્મેશન બનશે એટલે કે એનું સેલ ડિવિઝન જોવા મળશે. અને ફોર્થ પ્રોસેસમાં છે કે જ્યારે વાયરલનું રેપ્લિકેશન થાય છે હોસ્ટમાં, તો પ્રોટો ઓન્કોજીન્સ છે એક કેપ્ચર થાય છે અને ઇન્કોર્પોરેટેડ ઇન્ટુ ન્યૂ વેરિયન્ટ્સ, કે નવું વેરિયન્ટ્સ જોવા મળે છે અને જે રિલીઝ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે જે ડીએનએ છે એ એન્ટર થઈ ગયું છે વાયરલ ડીએનએ. બરાબર. હવે વાયરલ ડીએનએ થયું છે તો એમાં જે હોસ્ટ સેલનું ડીએનએ છે એની સાથે જે વાયરલ ડીએનએ મિક્સઅપ થયું છે તો પ્રો વાયરસ બન્યું છે, યાની કે જે પ્રોટો ઓન્કોજીન્સ બન્યું છે. હવે એમાં સેલ ડિવિઝન જોવા મળશે અને એક નવું જ વાયરલ જે એને વી ઓન્કોજીન તરીકે ઓળખવામાં આવે છે નવું જ બનીને જે રિલીઝ થશે, જેમાં કે એક વાયરલ ન્યુક્લિક એસિડ બનીને તૈયાર થયું છે. તો એ જ રીતે છે રેટ્રોવાયરસ યાની કે એચઆઈવી વાયરસની વાત થાય છે કે જ્યારે ટ્યુમર બને છે યા તો વી ઓન્કોજીન્સનું ફોર્મેશન જોવા મળે છે. બરાબર. તો કે જે રેટ્રોવાયરસ હોય છે ઇન્ટિગ્રેટ થાય છે કે જેનું જીનોમ હોય છે હોસ્ટ ક્રોમોઝોમની સાથે. બરાબર. તો હોસ્ટ ક્રોમોઝોમની સાથે એનું ઇન્ટિગ્રેશન થાય છે તો પ્રોટો ઓન્કોજીન્સ બને છે અને એમાં એક્સપ્રેશન જોવા મળે છે પ્રોટો ઓન્કોજીનનું. અને પછી જે એમાં રેપ્લિકેશનની પ્રોસેસ થાય છે જે પ્રો વાયરસ હોય છે, બરાબર, કે જે એક પ્રોટો ઓન્કોજીન્સ સાથે જેનું રેપ્લિકેશન થાય છે અને એક નવું જ વેરિયન્ટ બનીને રિલીઝ થાય છે. તો આ જ રીતે જે વાયરસનું જે રેપ્લિકેશનની પ્રોસેસ છે, જે એક નવું વાયરલ જે હોસ્ટ સેલને ઇન્ફેક્ટ કરી અને એક નવું જ જે વાયરલ છે યાની કે જે ઓન્કોજીન્સ બનીને રેડી થાય છે. હવે જોઈએ તો કે પ્રિયોન શું છે, તો કે મોસ્ટલી રિસેન્ટલી ડિસ્કવર, કે હમણાં જ એનું જે કે એક અત્યારે જે કેન્સર પર રિસર્ચ ચાલે છે તો કે એમાં જે શોધખોળ દરમિયાન જોવા મળ્યું કે જ્યારે માઇક્રોબ્સ યાની કે જે પ્રિયોન્સ છે જે એક ઇન્ફેક્ટિયસ પ્રોટીન તરીકે ઓળખવામાં આવ્યું છે. તો જે પ્રિયોન્સનું કે જ્યારે ડિસ્કવરી થઈ હતી 1983માં, કે જે એક એનું જે નેચર ઇઝ અ વેરી કંટ્રોવર્સિયલ, કે જે કંટ્રોવર્સિયલ ટાઈપનું હોય છે. જે પ્રિયોન્સ હોય છે, બરાબર, કે જે એક પ્રોટીનનું કમ્પોઝડ હોય છે અને એના કન્ટેનમાં ન્યુક્લિક એસિડ પ્રેઝન્ટ નથી હોતું. તો જે પ્રિયોન્સ હોય છે એ રેપ્લિકેટ કરે છે ઇન્ફેક્ટ સેલમાં,
બરાબર, કે જે હોસ્ટ સેલ હોય ઇન્ફેક્ટ થયું હોય છે, તો ઇન્ફેક્ટેડ સેલમાં જે રેપ્લિકેશનની પ્રોસેસ થાય છે તો એમાં જે પ્રિયોન્સ જોવા મળે છે, કારણ કે આપણે હમણાં જોયું કે લાસ્ટમાં જે બને છે, બરાબર, જે વાયરસ હોય છે ઇન્ફેક્ટ કરીને, તો જે એક બનીને તૈયાર થયું છે એને આપણે સ્કાર્પી એટલે કે જે શોર્ટ ફોર્મમાં PRPAC તરીકે ઓળખવામાં આવે છે, જે એક ધ સેમ એમિનો એસિડ સિક્વન્સ હોય છે જે એક નોર્મલ પ્રોટીન જેવી જ, બરાબર. તો કે જે પ્રિયોન હોય છે જે ડિઝીઝ કોઝ કરે છે, તો કે કઈ રીતે ડિઝીઝ કોઝ કરે છે, તો ફર્સ્ટ ઓફ ઓલ જે સ્કાર્પી જોવા મળે છે, તો કે પ્રિયોન હોય છે કે જે પ્રિયોન વિશે ઘણી શોધખોળ કરવામાં આવી, તો કે જે પ્રિયોન હોય છે ઇન્ફેક્ટિયસ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો કે જે શીપમાં જોવા મળે છે, બરાબર, શીપમાં ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ફેક્શન જોવા મળ્યું હતું, જે એક વાયરસ દ્વારા જોવા મળ્યું હતું, જો એને પ્રિયોન્સ તરીકે ઓળખવામાં આવ્યું હતું, બરાબર. તો કે એક ન્યુરોલોજીકલ ડિઝીઝ હોય છે જે શીપમાં જોવા મળે છે, તો કે એના અલગ અલગ કેરેક્ટરાઇઝ છે કે જે વાઇડ ફેશિયલ એક્સપ્રેશન જોવા મળે, એમાં ટ્વિસ્ટિંગ ઓફ નેક એન્ડ હેડ જોવા મળે છે, ગ્રીન્ડિંગ ઓફ ટીથ જોવા મળે છે. તો આ રીતે જે પ્રિયોન્સની અલગ અલગ પ્રોપર્ટી હોય છે, બરાબર. જે એક આપણે કહીએ કે જે આ ડિઝીઝ છે એક એજન્ટ થ્રુ કામ કરે છે, જે એક બેક્ટેરિયોલોજીકલ ફિલ્ટર્સનું હોય છે કે જે વાયરસ જેવું જ કામ કરે છે. તો જે આ વાયરસ હોય છે એક સ્લો પ્રોસેસ કરે છે, બરાબર. તો કે આ જે ડિઝીઝ થાય છે એના સિમ્પટમ્સ હોય છે ડાયરેક્ટલી જોવા નથી મળતા, પણ એની પ્રોસેસ હોય છે, એની ડેવલપમેન્ટની પ્રોસેસ હોય છે, એ બહુ સ્લોલી જોવા મળે છે. અને સેકન્ડ છે કુરુ. કુરુ ઇઝ નથિંગ બટ સમ હ્યુમન ડિઝીઝ સચ એઝ અ કુરુ, બરાબર, કે જે હ્યુમન ડિઝીઝમાં જોવા મળતા હોય છે અને કુરુ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ પ્રિયોન્સની એક રેપ્લિકેશનની પ્રોસેસ હોય છે જે હોસ્ટ સેલમાં એન્ટર થયા પછીની થાય છે, બરાબર. તો એમાં જે ડીજનરેટિવ જોવા મળે છે, જે એક ન્યુરોલોજીકલ ડિઝીઝ જોવા મળે છે, બરાબર. તો કે એ જે ઇન્ફેક્ટ કરે છે બ્રેનને, ન્યુરોલોજીકલ છે એટલે રિલેટેડ હોય છે બ્રેનને, તો બ્રેનને જે ઇન્ફેક્ટ કરે છે, તો જે એનું જે ટ્રાન્સમિશન જોઈએ કે એનું જે રિઝલ્ટ મળે છે, તો જે પ્રિયોન હોય છે કે જે કુરુ તરીકે ઓળખવામાં આવે છે, કે જે કેનિબલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કોઈ અધર ડિઝીઝની વાત કરીએ તો કે મેડ કાઉ ડિઝીઝ, તો કે જે એક બોવાઇન સ્પોંગિયોફોર્મ એના ફેલોફથી જે એક ન્યુરોલોજીકલ ડીજનરેટિવ ડિઝીઝ છે, બરાબર, કે જે એનિમલ અને હ્યુમનમાં પણ જોવા મળે છે. એની સાથે જે આ સ્કાર્પી જે થાય છે ડિઝીઝ, બરાબર, શીપ અને ગોટમાં જોવા મળે છે, કે જે એક ડિયરમાં એલ્કમાં પણ જોવા મળે છે, બરાબર. અને એક ક્રિસ્ટલ જેપ એન્ડ જેકોબ ડિઝીઝ છે જે હ્યુમનમાં જોવા મળે છે. તો એ ક્રુટ્સ જેફલ્ડ જે જેકોબ ડિઝીઝ છે એ મોસ્ટલી જે હ્યુમનમાં જોવા મળતો, પણ હવે જોઈએ તો કે રેર કેસમાં હ્યુમનમાં આ ડિઝીઝ જોવા મળે છે અને એના સિમ્ટમ્સ હોય છે એ સ્લોલી દેખાય છે, કારણ કે જે વાયરસ હોય છે એનું ગ્રોથિંગ બહુ સ્લો રેટમાં જોવા મળે છે, અને જ્યારે લાસ્ટ સ્ટેજમાં હોય છે ત્યારે જે એના સિમ્ટમ્સ હોય છે અને એનું ગ્રોથ વધી ગયું હોય છે, પછી એને કંટ્રોલ કરવું મુશ્કેલ બને છે, બરાબર. તો કે જે આ બધા ડિઝીઝ છે એક રેર કેસમાં જે એક રેર ડિઝીઝ કહી શકાય કે જેને ટ્રાન્સમિબલ સ્પોંગિયોફોર્મ એન્સેફેલોપ્ટિસ તરીકે ઓળખવામાં આવે છે, એટલે યાની કે TSES, કારણ કે જે આ એક મેડ કાઉ ડિઝીઝ છે એ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, એટલે કે એક એનિમલને થયા હોય તો એમાં ટ્રાન્સમિટેડ એટલે કે બીજા એનિમલને પણ ઇન્ફેક્ટ કરે છે. તો કોઈ એવી પણ સ્પીસીસ હોય છે કે જે એનિમલ સ્પીસીસની વાત કરીએ તો એમાં પણ જે આ ટ્રાન્સમિટેડ ડિઝીઝ જોવા મળે છે, તો કે હ્યુમનમાં પણ જે એનિમલ્સમાંથી હ્યુમનમાં પણ ટ્રાન્સમિટેડ ડિઝીઝ જોવા મળે છે. તો કે જે આ ડિઝીઝ છે ધ ડિઝીઝ કોઝ ધ ફોર્મેશન ઓફ સ્પોંગ લાઇક હોલ ઇન બ્રેન ટિશ્યુ, બરાબર. તો કે જે બ્રેન ટિશ્યુમાં જે એક સ્પોંગ લાઇક એક ડિઝીઝ ફોર્મેશન જોવા મળે છે. તો એની જે આ પ્રોસેસ જોઈએ ને તો ઇઝીલી સમજાઈ જશે કે જે આપણે બ્રેનનો એક અહીંયા પાર્ટ આપ્યો છે, નાનકડો એવો સેલ છે, બરાબર, કે જે ન્યુરોન્સનો એક પાર્ટ લીધો છે. તો એ જે ન્યુરોન્સનો જે આ પાર્ટ છે એના વિશે તમે આગળ
પણ ભણી ગયા હશો. ઓકે, તો કે જે ન્યુરોન્સ છે એમાં જે ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસેસ થાય છે કે જે પ્રિયોન્સ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રિયોન્સ પ્રોટીન છે અને એક પ્રિયોન પ્રિકર્સર છે. તો પ્રિયોન પ્રોટીન્સને PRPSE તરીકે ઓળખવામાં આવે છે, જે અહીંયા ડબલ સેલ પ્રેઝન્ટ છે. બરાબર, તો જે પ્રિયોન્સ પ્રોટીન છે એ ઇન્ટરેક્ટ કરે છે નોર્મલ પ્રિયોન પ્રિકર્સર સાથે. બરાબર, તો કે નોર્મલ પ્રિયોન પ્રિકર્સર છે યાની કે PRPC છે એની સાથે જે પ્રોટીન જે એક પ્રિયોન્સ છે, બરાબર, જેને આપણે પ્રિયોન્સ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે, તો એની સાથે ઇન્ટરેક્શન થયા પછીની સેકન્ડ પ્રોસેસમાં શું બને છે, તો PRPC એટલે કે જે પ્રિયોન પ્રિકર્સર છે એ કન્વર્ટ થાય છે પ્રિયોન પ્રોટીનમાં, એટલે કે જે વાયરસ સેલ સાથે વાયરસ સેલમાં કન્વર્ટ થાય છે. નોર્મલ સેલમાંથી જે વાયરસ સેલમાં કન્વર્ટ થાય છે. બરાબર, એટલે કે નોર્મલ એક પ્રિકર્સર છે જે પ્રિયોન પ્રોટીનમાં કન્વર્ટ થાય છે. હવે કન્વર્ટ થયા પછીમાં શું પ્રોસેસ હોય છે, તો કે એડિશનલ PRPSE કન્વર્ટ મોર PRPC ઇન્ટુ PRPSE, એટલે કે જે નોર્મલ એક પ્રિયોન પ્રિકર્સર છે કન્વર્ટ થયા રાખે છે પ્રિયોન પ્રોટીનમાં. બરાબર, એટલે જે વાયરસના સેલ છે નોર્મલી કહીએ તો જો નોર્મલ સેલ છે એમાંથી જે વાયરસના સેલ છે એનું ગ્રો રેટ વધુ બને છે. હવે જે એ PRPC છે એ જે ન્યુરોન આર કન્વર્ટેડ ઇન્ટુ આપણે જેને પ્રિયોન પ્રોટીન કહીએ છીએ, એ જે પ્રિયોન પ્રોટીનમાં કન્વર્ટ થયા રાખશે, યાની કે જે વાયરસ સેલ હોય છે 1 by 1 વાયરસ સેલમાં કન્વર્ટ થયા રાખશે અને જે વાયરસ સેલ હોય છે એનો ગ્રો રેટ વધશે, એટલે યાની કે ડિઝીઝ થવાના ચાન્સીસ વધારે છે. તો જે ન્યુરોન્સ હોય છે એ ડાય થઈ જાય છે. બરાબર, એટલે કામ કરતું બંધ થઈ જાય છે. તો વેક્યુલર એરિયા ફોર્મ ધ ગ્રે મેટર, એટલે કે જે ન્યુરોન્સ હોય છે જે પોતાનું એક નોર્મલ કન્ડિશનમાં જે કામ કરે છે એ જે કન્ડિશન હોય છે એ ગુમાવે છે. તો જે એની પ્રોસેસ છે કે પ્રિયોન ફોર્મેશન એન્ડ પ્રોપેગેશન, એક પ્રિયોન પ્રોટીન છે એ બાઇન્ડ થાય છે નોર્મલ પ્રિયોન પ્રિકર્સર સાથે. બરાબર, કે ન્યુરોન્સમાં. હવે જે આ પ્રોટીન હોય છે એ મિસફોલ્ડ કરે છે. જે ફોલ્ડેડ પ્રોટીન હોય છે, ફોલ્ડેડ પ્રોટીન એક વસ્તુ યાદ રાખવી કે જે ફોલ્ડેડ પ્રોટીન હોય છે ને એ નોર્મલી હોય છે, ફોલ્ડ ફોર્મમાં હોય છે. તે પોતાનું જે આપણા સ્ટ્રક્ચરમાં જે કામ કરતું હોય છે ફોલ્ડેડ ફોર્મમાં હોય છે. તો વાયરસ છે જે પ્રિયોન પ્રોટીન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એવા પ્રોટીન્સ છે જે મિસફોલ્ડ બનાવી દે છે, એટલે યાની કે લિનિયર ફોર્મમાં આવી જાય છે. તો એમાં જે કન્ફર્મેશન જોવા મળે છે. તો આ પ્રોસેસમાં જે રિપીટ થાય છે ઓવર એન્ડ ઓવર, કેનું, તો કે પ્રિયોન પ્રોટીન્સનું. બરાબર, તો પ્રિયોન પ્રોટીન્સના જે રિપીટિંગ થશે તો જે સેલ હશે એ નોર્મલ સેલ એનું જે લેવલ હશે એ ઘટી જશે અને જે ન્યુરોન્સ હશે એ પૂરી રીતે ડાય થઈ જશે. બરાબર, તો કે જે આપણે એને કહી શકીએ જે પ્રોટીન ફાઇબર ધેટ કોઝ પ્રોગ્રેસિવ ન્યુરોન સેલ ડેથ. તો જે ન્યુરોન સેલ હશે એ ધીમે ધીમે બધા ડેથ થઈ જશે. હવે અહીંયા જે પ્રિયોન્સ પ્રિકર્સરની એક ઇન્ફેક્શનની પ્રોસેસ છે કે જ્યારે પ્રિયોન પ્રિકર્સર હોય છે એમાં ઇન્ફેક્શન આવે છે, તો કે કઈ રીતે આવે છે, તો કે ન્યુક્લિયેશનની પ્રોસેસ હોય છે કે જ્યારે ઇન્ફેક્ટ કરે છે જે પ્રિયોન્સ પ્રોટીન. બરાબર, તો એને જે બ્રેકેજ કરે છે એટલે કે એમાં ઇન્ફેક્શન લાવે છે. તો સાયકલ થાય છે પ્રિયોન રેપ્લિકેશનની સાયકલ કેની સાથે, તો કે ઇલોંગેશન કન્ફોર્મેશન ચેન્જ ટુ બ્રેકેજ ઇન્ટુ મલ્ટિપલ ન્યૂ સીડ, કે જે એક પ્રિયોન પ્રોટીનના જે સેલ હોય છે એનો ગ્રોથ રેટ વધે છે અને જે નોર્મલ કે ન્યુરોન્સના સેલ હોય છે એ ડાય થઈ જાય છે. તો આથી જે કેન્સરના જે પેદા કરવાવાળા યાની કે કેન્સર કોઝિસ વાયરસ, કે જે એક વાયરસ હોય છે એ કેન્સર પેદા કરે છે. તો ગાઈઝ આ લેક્ચરમાં બસ આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં પ્લાન્ટ વાયરસ ક્લાસિફિકેશન વિશે ડિસ્કસ કરશું. સો ગાઈઝ થેન્ક યુ સો મચ એન્ડ કીપ રીડિંગ.